નમસ્તે મિત્રો, આજે અમારી શાળાના આંગણે ખુશી અને ગમગીનીનો એક અનોખો સંગમ રચાયો છે। આ અવસર છે ધોરણ 8ના વહાલા વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો। જે બાળકોના કલરવથી અત્યાર સુધી શાળાના મેદાન ગાજતા હતા, આજે એ પંખીઓ નવી ઉડાન ભરવા સજ્જ થયા છે। એવું લાગે છે જાણે હજી ગઈકાલે જ આ ફૂલકાઓ નાના ડગલે શાળામાં આવ્યા હતા અને જુઓ આજે સમય કેટલો ઝડપથી વીતી ગયો। શાળા માત્ર અક્ષર જ્ઞાનનું કેન્દ્ર નથી, પણ સંસ્કારોનું સિંચન કરતું મંદિર છે। આ 8 વર્ષોમાં તમે માત્ર પાઠ્યપુસ્તકો જ નથી વાંચ્યા, પણ મિત્રતા, શિસ્ત અને જીવન જીવવાની કળા પણ શીખી છે। ક્યારેક શિક્ષકોનો ઠપકો, તો ક્યારેક તેમની અપાર મમતા, ક્યારેક પરીક્ષાનો ડર, તો ક્યારેક પરિણામનો આનંદ। આ બધું જ હવે યાદો બનીને તમારી સાથે રહેશે। વાલા વિદ્યાર્થીઓ, વિદાય એટલે અંત નથી, પણ એક નવી અને ભવ્ય શરૂઆત છે। તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારી મહેનત અને સંસ્કારોથી શાળાનું નામ રોશન કરજો। યાદ રાખજો કે આ શાળાના દરવાજા અને તમારા શિક્ષકોના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે। આજની આ વિદાય વેળાએ આંખોમાં ભલે થોડી ભીનાશ હોય, પણ હૃદયમાં તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી બધી આશાઓ છે। જાઓ મિત્રો, પાંખો ફેલાવો અને આભને આંબી લો। ઈશ્વર તમને ખૂબ પ્રગતિ આપે અને તમે એક સારા નાગરિક બનો, એવી જ અભ્યર્થના। તમારા જીવનની આ નવી સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હંમેશા હસતા રહેજો, પ્રગતિ કરતા રહેજો। આભાર। જય હિન્દ, જય ભારત। દ્વારેથી ઓ પંખીડા હસતા